હરિ ઓમ. સિરિયલ નંબર 2948 સ્કંદ પુરાણની અંદર હવે જે લોકો પાપાત્માઓ છે, હવે અહીંયાના આગળના શ્લોકોની અંદર પાપાત્માઓ છે અને એમના લક્ષણ પ્રમાણ શું છે. જો કે નિંદાની વાત તો સારી નથી, પરંતુ લક્ષણ ને પ્રમાણ દ્વારા સજ્જન અને દુર્જનને ઓળખવું એ પણ જરૂરી છે. એટલે પાપાત્માઓના માટે કહે છે કે પાપાત્મા કેવા કેવા હોય છે. માર્ગ ભેદી સ્વાર્થ પાકી યતિ બ્રાહ્મણ દૂષક અત્યાસી વેદ વિક્રેતા પંચેતે બ્રહ્મ ઘાતક. 5 પ્રકારના પાપી લોકોના લક્ષણ બતાયા છે. કયા કયા છે? તો રસ્તાને તોડવા વાળા માર્ગ ભેદી. કોઈ માર્ગ છે એને તોડી અને અવરોધ કરો. જો કે પહેલા માર્ગને તોડવા માટે મોટા મોટા ઘણ, શાણી આવા બધા ઓજારો દ્વારા તૂટતા હતા. આજે તો સાધારણ બમ વિસ્ફોટ થઈ ગયા એટલે એના દ્વારા માર્ગ તૂટી જાય છે. સ્વાર્થ પાકી એટલે પોતાનું પેટ ભરવા માટે જ રાંધવા વાળા, જે પોતે ધંધો કરે 1 નંબરનો કરે, પણ રતિ ભાર પણ દાન કરતા નથી અને માત્ર પોતા માટે જ રાંધે એવા ગૃહસ્થો, એટલે સ્વાર્થ પાકી. કારણ કે અનિવાર્ય પાપોથી કોઈ બચી શકતું નથી. જે પુરાતન કાળની અંદર 5 હતા: કંડણી, પેશણી, ચૂલી, ઉદક, કુંભીચ, માર્દની. અને વર્તમાનની અંદર પણ જેમ કે આપણે કપડાં પહેરીએ, એમાં પણ કપાસની અંદર જીવાતથી ઘણી મરે ત્યારે કપડું બને. એ પછી આપણા શાકભાજીમાં પણ 1972 પછી જીવાતીઓ ઘણી વધી ગઈ. અન્ય પણ ઘણા એવા પાપો છે. એ પાપોનું પ્રાયશ્ચિત ત્યારે થાય કે પોતાના હકની કમાઈમાંથી 10મો ભાગ દાન કરે. એટલા માટે કહ્યું છે કે સ્વાર્થ પાકી દાન અવશ્ય કરવું જોઈએ, પણ દેવું કરીને નહીં. જે પોતાનું હકનું કમાય છે એમાં જે બચત થાય એ બચતનો 10મો ભાગ. એ પછી યતિ બ્રાહ્મણ દૂષક. યતિ એટલે સંત મહાત્માઓ અને બ્રાહ્મણ એટલે વેદનો જ્ઞાતા, વિદ્વાન. બ્રાહ્મણની વ્યાખ્યા પણ એ કહું છું કે જે વેદનો વિદ્વાન હોય અને એની અંદર અનુસાર એનું આચરણ હોય. વિદ્વાન હોય પણ આચરણ ન હોય તો પણ એ પૂર્ણતા ન કહેવાય બ્રાહ્મણની. એ પ્રમાણે આચરણ હોય, એ પોતે કરે ને બીજાને કરાવે, આવા ઉપદેશ કરતા બ્રાહ્મણો પણ બહુ દુર્લભ છે. એવા બ્રાહ્મણોનો અને વિરક્ત સંન્યાસીઓનો ગુરુ ગ્રંથ સાહેબની અંદર પણ ગુરુ તેગ બહાદુરજી મહારાજ કહે છે, જીન વિષયા સગળી તજી લિયો ભેખ વેરાગ કહ નાનક તિહ જાનીએ તી નર માથે ભાગ. જેને બધા વિષયોનો ત્યાગ કરી અને ભેખ ધારણી, વૈરાગ ધારણ કર્યો, તો કહે છે ગુરુ તેગ બહાદુર મહારાજ કે ખરેખર એ સાચો ભાગશાળી છે. જેમ કોપિન પંચકમાં પણ 5 શ્લોકોની અંદર ભાગશાળીપણું વિરક્ત સંન્યાસીનું બતાવ્યું છે. એટલે યતિ બ્રાહ્મણો નો જે દૂષક એટલે એની નિંદા કરનાર છે, એના માટે દ્વેષ કરનાર છે, અથવા એમને હેરાન કરનાર છે. એ પછી બહુભોજી એટલે વારંવાર ખાનાર. અને અમુક તો એવી ટેવ છે કે મોઢું ખાલી જ ન રહે. જેમ કે ગુટકા, પાન, તમાકુ લગાતાર ચવાયા કરે અને પોતાનું જીવન જીવ્યા કરે. એકવાર એક છોકરું
લગભગ 18 થી 19 વચ્ચે, અને એને એક ભાઈએ રિક્ષા કરી, એમને થોડા દૂર જવું હતું, 6-7 કિલોમીટરનો રસ્તો હતો. એટલે એ છોકરાના મોઢામાં બુટકો તો હતો જ કે ભાઈ આ જગ્યાએ જવું છે. તો કે બરાબર છે, ચલો. ત્યાં એના માટે રિક્ષા લઈને જતા હતા, રસ્તામાં એને ઊભી રાખી એટલે ફરી પણ બીજો ગુટકો લઈને આવ્યો ને મોઢામાં રાખીને રિક્ષા ચલાવી. એને કીધું કે એ છોકરા આટલી નાની ઉંમરમાં કે આના વગર રહેવાતું નથી. એટલા માટે બહુ ભોજી, એટલે વારંવાર ખાનાર અને આવું નિરંતર ચાવનાર પછી રોગો થાય એમાં કોઈ સવાલ જ નથી. અને 5મો છે વેદ વિક્રેતા, વેદોનું વેચાણ કરનાર. પહેલા જો કે આ મર્યાદા હતી કે ગુરુકુળની અંદર વેદો ભણાવવામાં આવતા, અને એ ભણાવવા સાથે એનું પ્રકાશનની અંદર માત્ર વિદ્યાર્થીને જ આપવામાં આવતા, અન્ય દુકાનોમાં વેચાતા નહોતા. અને આજે દુકાનોમાં વેદોનું વેચાણ થાય છે, સંહિતાઓનું અને ઘણા એવા ગ્રંથોનું વેચાણ થાય છે. એટલે ભાઈ બીજું શું છે કે અહીંયા આ શ્લોક મેં બનાવ્યો નથી, આ શ્લોક મેં બનાવ્યો નથી, એમાં પરિવર્તન કરવાનો મારો અધિકાર નથી. પણ એમ કે છે કે આ પણ એક બ્રહ્મ હત્યા જેવું પાપ કહેવાય. 5 પ્રકારના પંચેતે બ્રહ્મઘાતકા. સિરિયલ નંબર 2949 સ્કંદ પુરાણમાં વેદ વિક્રયનું ખૂબ પાપ બતાવ્યું છે. જો કે આના વિસ્તારમાં હું નહીં જોઉં, અને આના વિસ્તારમાં નહીં જોવું કારણ કે ઘણી જગ્યાએ અત્યારે ઘણા દુકાનોની અંદર વેદોનું વેચાણ ચાલુ છે. અને ચાલુ છે, અને એના જે અધિકારી આત્માઓ છે એ જ લે છે, કોઈ નિરર્થક લેતા નથી. ભલે આ શ્લોક મેં બનાવ્યો નથી, એમાં પરિવર્તન કરવાનો મારો અધિકાર નથી, પણ હા એક મારો અધિકાર છે. નીચે અર્થ એનો લખેલો છે, એ અર્થ તો હું મટાડી શકીશ નહીં, પણ હું એના માટે મારો પોતાનું પ્રવચન નહીં કરું. પોતાનું પ્રવચન કરવું ન કરવું એમાં મારી સ્વતંત્રતા છે. એટલા માટે સિરિયલ નંબર 2949 નો જે શ્લોક છે સ્કંદ પુરાણનો, એની વ્યાખ્યા હું કરતો નથી. સાથે સાથે બીજીની અંદર પણ 2950માં પણ સિરિયલ નંબર 2950માં પણ વેદ વિક્રેતાની નિંદા કરી છે. એમાં કહ્યું ચિતિ કાષ્ટમ ચ એવે સ્પૃષ્ટવા યજ્ઞયુપમ સથેવ ચ વેદ વિક્રય કર્તારમ સ્પૃષ્ટવા સ્નાનમ સમાચરે. ચિતાનું લાકડું અપવિત્ર કહેવાય. જ્યારે આપણે શમશાનની અંદર જે લાકડું બચ્યું હોય અગ્નિદાહ કરતા, એ અપવિત્ર ગણાય. સાથે સાથે યજ્ઞનો યુપ જે છે એને પણ ફરીથી આપણે કોઈ રાંધવામાં કે એની અંદર પ્રયોગ થઈ શકે નહીં. અને આગળ કે વેદને વેચનાર વ્યક્તિ, એટલે વેદને વેચનાર વ્યક્તિને અહીંયા પુસ્તકની વાત નથી, પણ વેદને ખરેખર વેચનાર એ કહેવાય કે સામે એ વિદ્યાના બદલામાં કોઈ દ્રવ્ય ગ્રહણ કરે અને લાલચપૂર્વક એનો પ્રયોગ કરે. ભગવાનના નામ ગુણાનુવાદ માટે, ધર્મ પ્રચાર માટે, સંસ્કૃતના વિકાસ માટે છોડી અને આ રીતે જે એને પોતાની આજીવિકા માટે જો આનો પ્રયોગ કરે, એની વિક્રેતા કહેવો યોગ્ય છે. શક્ય સંબંધો લક્ષણા. તો આ ત્રણને કદાચ કોઈ સ્પર્શ કરે તો એ કહે છે કે એને સ્નાન કરવું જોઈએ, એટલો દોષ બતાવ્યો છે. આગળ કહ્યું છે કે એક એવું પાપ છે કે એના વગર બચાય એમ નથી, અને એનું પ્રાયશ્ચિત પણ એ શ્લોકો બતાવ્યું છે. આપણે લઘુ વ્યાખ્યાનમાળા, સંક્ષિપ્ત વ્યાખ્યાનમાળાનો આ
સંકીર્ણ પ્રકરણનો છેલ્લો શ્લોક છે. વિષ્ણુ સમૃદ્ધિમાં કહ્યું છે, ભૂમિમ વિત્વૌષધિમ છિત્વા હત્વા પીપ ભીત્વા કીટ પીપીલિકામ પુનંતિ ખલુ યજ્ઞેન કાર્ષિકાનાત્ર સંશય. ભૂમિમ વિત્તૌષધિમ છિત્વા એટલે ભૂમિમ વિત્વા એટલે આ પહેલા આપણે હળ ચલાવતા અને અત્યારે ટ્રેક્ટરથી ખેડીએ છીએ, એટલે એનું મતલબ ભૂમિને ભેદન કરવું, અને સાથે સાથે જમીનની ઉપર ખડ થતું હોય છે, એ ખેડ કરે એટલે ખડનો તો નાશ થાય. એ ખડ સાથે સાથે ખેડ કરે એટલે અમુક નાની નાની જીવાત કીડી બીજા છે એ પણ મરે, કીડી મકોડી પણ મરે. હવે આ જો ખેતી બંધ કરે તો બધા ખાય શું? પાપ તો થાય છે. ઔષધિમાં જીવ છે, પેલા વનસ્પતિમાં જીવ છે, જે ખડ થાય છે એમાં બીજા જે જીવો છે, કીટ પતંગ અને જમીનની અંદર ઊંધે જે જીવાત છે કે જે જમીનમાં જ રહે છે, તો આટલા બધા જીવો મારી અને પાછું એમાં ખેતી કરી અને પોતાનું જીવન ચલાવવું, તો એના માટે પ્રાચીન છે કે આ બધું કરનાર વ્યક્તિ પોતાનો 10મો ભાગ જે બચત થાય, ખાતા પીતા બચત થાય, એમાંથી 10મો ભાગનું દાન કરે તો એને યજ્ઞ કહેવાય. અને યજ્ઞ કરવાથી એ પાછોમાં શુદ્ધ બને છે. જેમ કે આપણે કપડાને કોઈ વખત પરસેવો થઈ જાય અને પરસેવાથી ગંદુ થાય તો પાછું સર્ફ સાબુથી ચોખ્ખું થઈ જાય, એ પ્રમાણે આવો વ્યક્તિ પણ યજ્ઞ કરે તો યજ્ઞ દ્વારા એ શુદ્ધ થઈ જાય છે. આ સાથે આપણું સંકીર્ણ પ્રકરણ પૂર્ણ થાય છે. હરિ ઓમ તત્સત.